નમસ્કાર મિત્રો, એનડી ડેરી કન્સલ્ટન્સીમાંથી હું સંજય પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે એક વિડીયોની શરૂઆત કરીએ છીએ. ગીર ગાયનો તબેલો 10 ગીર ગાયનો તબેલો કરવો જોઈએ કે નહીં એની થોડીક માહિતી આપવા માટે હું આપની સમક્ષ રજૂ થઈ રહ્યો છું. આપણે શરૂઆત કરીએ 10 ગીર ગાયો બનાવવા માટે. ગીર ગાયોનો તબેલો બનાવવા માટે શરૂઆતનો ખર્ચ એટલે કે 10 ગીર ગાયો લાવી છે તો આપણે એક ગીર ગાયની કિંમત જનરલી 70,000 જેવી છે, તો 10 ગીર ગાયો 7 લાખમાં પડે. એ જ રીતે શેડ તથા શેડને ચલાવવા માટેનું ભાડું એમ કરીને આપણે અંદાજિત 2 લાખ રૂપિયા માની લઈએ. તથા વધારાનો ખર્ચ 1 લાખ રૂપિયા મૂક્યો છે, જેમાં મેડિકલ આવી ગયું, નાનું મોટું તમારે ચાપ કટર લાવવું હોય, શરૂઆતમાં દોવા માટેના સાધનો લાવવા હોય, એના માટે આપણે શરૂઆતનો એક્સપેન્સ 10 લાખ રૂપિયા રાખીએ. પછી એની ઇન્કમની વાત કરીએ ને તો જનરલી એક ગીર ગાય આપણે એવું માનીએ કે 10 લીટર દૂધ આપે બંને ટાઈમનું થઈ. આપણે બંને ટાઈમની ગણતરી છે તો એક ગીર ગાય એક દિવસનું 10 લીટર દૂધ આપે એટલે મહિનાનું રોજનું 100 લીટર દૂધ થાય. એ રીતે મહિનાનું 3000 લીટર દૂધ થાય. એવી જ રીતે એક મહિના માટે 3000 લીટર દૂધ, તો 3 મહિના માટે 9000 લીટર દૂધ થાય. પછીના 4 મહિના એટલે કે થોડુંક લેક્ટેશન શરૂઆતમાં જેટલું દૂધ આપે એટલું સ્વાભાવિક છે કે બીજા 4 મહિનામાં દૂધ નથી આપવાની, તો એના માટે દ્વિતીય 4 મહિના માટે આપણે એવરેજ 7 લીટર દૂધ માન્યું 4 મહિના એટલે રોજનું 70 લીટર થાય. તો એ રીતે 2100 લીટર દૂધ એક મહિના માટે થાય. એ જ રીતે 4 લીટર દૂધ 8400 લીટર દૂધ 4 મહિનાનું થયું. એટલે ટોટલ પ્રથમ 3 મહિનાનું ત્યારબાદના 4 મહિનાનું ટોટલ દૂધ 17,400 લીટર દૂધ આપણે એક વર્ષમાં ગીર ગાયની 10 ગીર ગાયનું દૂધ કાઢી શકીએ. ત્યારબાદ આપણે ગીર ગાય આપણે અત્યારે બજારમાં તમે જનરલી વિચારવાનું હોય તો 100 રૂપિયા લીટર દૂધ ચાલે છે માર્કેટમાં. તો 100 લીટર દૂધ આપણે વેચીએ તો વર્ષે આપણે 17,40,000 રૂપિયાનું દૂધ વેચીએ છીએ. આટલું દૂધ આપણું દૂધ નીકાળી અને વેચવાનો ખર્ચ આપણે મળ્યા 17,40,000. હવે એના ખર્ચાની વાત ગણીએ તો જનરલી ખર્ચાની વાત ગણીએ તો એક ગીર ગાય તમારે રોજનું 20 કિલો ઘાસ ખાય એટલે 10 ગીર ગાયો 200 લીટર દૂધ 200 કિલો ઘાસ ખાય. એ રીતે આપણે એક વર્ષનું કેલ્ક્યુલેશન કરીએ ને તો 7,300 કિલો ઘાસ ખાય. તો એની અંદાજિત કિંમત 2,60,000 રૂપિયા છે. તો 2,60,000 કિંમત આપણી ઘાસની થઈ. એ જ રીતે દાન જનરલી એવું હોય કે દૂધનું જેટલા દૂધ પ્રમાણે દાનની આપવાની કેલ્ક્યુલેશન થાય એ પ્રમાણે આપણે એ રીતે અંદાજિત 2 લાખ રૂપિયાનું દાન જાય. એટલે ટોટલ આપણો ખર્ચો થયો 4,60,000 રૂપિયા. એમાં નાનું મોટું ધારો કે મેડિકલ કોઈ પણ આટલી 10 ગાયો રાખે ક્યારેક બીમાર પડે એનું મેડિકલ અલાઉન્સ બીજું બધું અધર એક્સપેન્સ તરીકે આપણે 1,40,000 રૂપિયા રાખ્યા. એટલે અંદાજિત ખર્ચ થાય તમારો 6 લાખ રૂપિયા અંદાજિત ખર્ચ થાય. એટલે આપણે ટોટલ 10 ગીર ગાયમાંથી તબેલો કરીએ તો વર્ષના અંતે આપણે નફો ગણીએ ને તો નફો કેવી રીતે ગણશું? 17,40,000નું દૂધ વેચ્યું આપણે અને એમાંથી 6 લાખ રૂપિયા આપણે ખર્ચો કર્યો એટલે 11,40,000 રૂપિયા પ્રતિ વર્ષ આપણને નફો થાય. એટલે અંદાજિત આની કિંમત 95,000 પર મંથ જેટલી થાય. અંદાજિત 95,000 પર મંથ આપણે તમે કમાઈ શકો. હવે આવી જ રીતે એનડી ડેરી કન્સલ્ટન્સી કામ કરી રહ્યું છે તમારી દરેક પ્રોડક્ટ માટે. તો તમારે કોઈ પણ તમારું કામ કરવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો.